ગુજરાતમાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને સીઆઈડી દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ 7 સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને આ મુદ્દે એક અરજી મળી હતી, જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા। ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ ફાઇનાન્સ કંપનીમાં લોકોને 3 વર્ષમાં રોકાણ ડબલ કરવાની લાલચ આપી હતી। તેમણે ગુજરાત સહિત રાજસ્થાનમાં ઓફિસો ખોલી અને એજન્ટોની મદદથી 6000 કરોડનું કૌભાંડ આચર્યું હતું। ત્યારે હવે આ BZ ફાઇનાન્સ કંપનીની બીજી એક ઓફિસ અમરેલીના રાજુલામાં હોવાનું જાણવા મળી આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમની રેડ બાદ રાજુલામાં BZ ફાઇનાન્સ ગ્રુપની ઓફિસે તાળા લાગ્યા છે। રાજુલાના જાફરાબાદ રોડ પર નારાયણ મોલ ખાતે પોન્જી સ્કીમ ચલાવીને લોકોને ઉલ્લુ બનાવતી BZ ઓફિસને તાળા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે। ગત 14 ઓગસ્ટે રાજુલા ખાતે BZ ગ્રુપની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભાગવત કથાકાર જિગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું। BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાની ઉપસ્થિતિમાં આ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે હવે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે। BZ ફાઇનાન્સ કંપનીના કૌભાંડને લઈને મનીષ દોશી શું કહી રહ્યા છે તે સાંભળો। ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નતનવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો। આ જે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે। અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે। ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ BZ સોલ્યુશનની સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે। આપણે એમ ગણીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય। માનનીય મુખ્યમંત્રી શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપતા આપણે એ પણ સમજી શકીએ કે હોઈ શકે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે મિટિંગની અંદરનો કાર્યકરની, તેમ છતાં એ પણ માની લઈએ। CM સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબકે માની લઈએ, પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે ભાજપાનો ભરોસાની ભાજપા સરકાર ભલે સામાન્ય નાગરિકના 6000 કરોડ ચાઉં કરી જાય, પણ આ છે ભાજપાની ભરોસાની સરકાર। આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી, નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે। જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાહેર જીવનમાં અમને મળતા રહેતા હોય, પણ આજે હું આપની સામે એક એવી પ્રકારનું કૌભાંડ, જેને BZ સોલ્યુશને કઈ રીતે આખી મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું એજ્યુકેશન કેમ્પસ કઈ રીતે ભાગીદારી કરી અને એમાં ભાજપાના શિરમોર નેતૃત્વ લઈને ત્યાંના સ્થાનિક તમામ નેતાઓ, એટલે A to Z, B to Z તો હતું BZ, પણ આ તો A to Z કૌભાંડના આપની સામે પુરાવા આપું છું। આ ગ્રોમર એજ્યુકેશનની ઉદ્ઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્રોમર કેમ્પસ, એ હવે BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો। નાણાં કૌભાંડ કરવાના 6000 કરોડની લૂંટ અને એમાં CR પાટીલ ઉદ્ઘાટક તરીકે છે। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે।